ટાઈટ બહુ છે, મોઢામાંથી નાકમાંથી બધેથી ધુવાડા નીકળે છે. કોક ને એમ જો મિત્રો એ તો સપોર્ટ કરવા મળ્યા ઘડીકમાં. મિત્રો જો કાળુભાઈ આપને ચડી ગયા છે, આ અંધારામાં દેખાતા નથી એવું છે. શું છે કાળુભાઈ? બહુ ઠંડી છે. હાલો જય માતાજી બધા મિત્રો, તમારું બધાનું સ્વાગત છે કે આપણા નવા વિડીયોની અંદર. તો મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ જીવદયા ટીમના ડૂટસનના સ્થળ ઉપર, એ પણ સવારે વહેલા 5 વાગે. તમને ખોટું લાગશે છે, અને જો અત્યારે વાગ્યા છે 5:40, પણ નીકળવીને એટલે વાર લાગી જાય એવું બધું છે. અને આપણી સાથે કોણ કોણ છે હું તમને બતાવું, તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, મજા આવશે. અને આજે આપણે ફૂલ સેવા કરવાની છે. જે આપણે પક્ષીઓ માટે ઓટો બનાવ્યો છે ને એ બધા કુંડા લગભગ આજે ભરવાના છે. ખાલી હોય ને તો એ ભરેલા હોય તો નથી ભરવાના, પણ જો ખાલી છે તો બધા ભરવાના છે એવું બધું છે. અને બાકી જો આ છે આપણું જીવદયા ટીમનું લોકેશન. અને બાકી જો યશ કાકા શું કરે છે ખબર? આવીને પેલા એ કે બીજું કાંઈ નથી કરવું, ખાલી પેલા ભઠ્ઠો કરવો છે એ કે. અને બાકી આ ગલુડા છે ને જો એ પણ ટાઈડના અમારી એરિયા છે ને, આમ અમે ગાડી આવી નથી કે બહાર નીકળ્યા નથી એવું બધું છે ને. બાકી છે ને જો શું કરો યશ કાકા? બસ ઠંડી કેટલી છે, તાપનું કરવું છે ભાઈ. હા એટલે છે ભાઈ, તાપનું તો કરવું જોઈએ એવું બધું છે ને. બાકી છે ને ઠાર એવો પડે ને એની વાત પૂછોમાં. બાકી જો આ ગલુડા જો ક્યાં માટા મારસ એવું બધું છે ને. કાળુભાઈ ક્યાંક આમ મોટર ચાલુ કરવા ગયા છે એવું બધું છે. બાકી અમારી સેવા ગમે તો લાઈક કરજો. અને વહેલા 5 વાગે આવવાનું કારણ, તમે એમ કહેતા છો કે આ વહેલા જાગીને ઉપડી જાય વિડીયો બનાવવા, પણ એવું નથી મિત્રો. 5 વાગે આવવાનું કારણ એ છે કે આખો દી ધંધે વહી જવાય, બસ ખાલી 1 કલાક કે અડધી કલાક કામ થઈ જાય ને તો અમને એમ થાય કે બાકી અમે સેવા કરીએ. તો બાકી આપણો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાકી ફેસબુક પેજમાં જોતા હોય તો ફોલો કરતા જજો. બાકી હાલો હવે જઈએ, હમણાં કાળુભાઈની હું તમને મુલાકાત કરાવું. મિત્રો જો કાળુભાઈ આપને ચડી ગયા છે, આ અંધારામાં દેખાતા નથી એવું છે. શું છે કાળુભાઈ? બહુ ઠંડી છે. આપણે પીસી લાવ્યા છીએ અને ગામડાની ભાષામાં દાંતણી લાવ્યા છે. આવ્યા છે જીવદયા ટીમ ડૂટસનના સ્થળ ઉપર. અહીંયા ગલુડા માટે થોડાક બિસ્કિટ છે, બ્રેડ છે, અંદર લાડવા છે, એવું બધું લેવા આવ્યો હતો. અને ખાસ આપણો જીગરજાન મિત્ર એટલે કે બાલુ રાજા આવી ગયો છે. અહીંયા તમે જોવો તમે આ છે ને, આપણે ગમે ત્યાં જઈએ ને તો આવડું આ ગલુડું છે ને હારે હોઈ આવે છે. અને આ તમને ખબર છે બહુ ટાઈટનું થતું હતું, એટલે અમે આવી વહેલા 5 વાગે, એટલે આવડું આ અમારે હાજર જ હોય છે ને. પડખે પડખે રખડ્યા કરે છે, પણ આને ખબર છે કે આમને ખાવા દેવાના છે બિસ્કિટ, એટલે એના માટે આપણે બિસ્કિટ લઈ લીધા છે. અને હવે એને ખવડાવી પાછા ઉલકટ 3 ગલુડા છે. પણ ખાસ મિત્રો અમે વહેલા 5 વાગે આવી ગયા છીએ, એટલે અમારી યુટ્યુબ ચેનલ છે કાળુભાઈની મોજ, અને લાઈક કોમેન્ટ કરી અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી ડાયરાન રામ રામ ને સીતારામ. વિડીયોમાં કન્ટિન્યુ જોયા રાખો તમે, સવાર સુધીના વિડીયો આવશે અને ડેઈલી સિરીઝ હશે. પરેશભાઈ ઘડી આનંદ કરાવશે. તો મિત્રો કાળુભાઈએ કીધું એમ વહેલા 5 વાગે આવી ગયા છીએ. અને ટાઈટ એવી પડે ને વાત ટીમ પાછા કોમેન્ટ કરશો, ટાઈટ પડે તો હું જાગીને વૈયા જાઉં, પણ એવું નથી મિત્રો. અડધી કલાક સેવા થઈ જાય ને તો અમને એમ થાય કે બાકી સેવા કરે. અને બાકી કાળુભાઈ છે ને જો મોટર ચાલુ કરી દીધી છે. અને જો સરસ મજાના જે આપણે વૃક્ષો આવ્યા છે એ બધાને પાણી પીવાઈ જાય એવું બધું છે ને. બાકી પછી અમુક કહે છે ઝાડવા તો વાવી દે, યાર પાણી તો પાતા નથી, એવું નથી મિત્રો. જો છે ને હવે વહેલા 5 વાગે એવી ભલે 2 હારી પીવે કે 3 હારી પીવે, દરરોજ 5 વાગે આવીને એમ કરતા કરતા બધા ઝાડવા પી જાય ને તો કાંઈ વાંધો ન આવે એવું બધું છે ને. બાકી જો અહીંયા છે કુંડી, તો એવું બધું છે. બાકી વિડીયોમાં બન્યા રહેજો. આગળ એમ હું કરી, હજી મારે તો જે દાંતણ કરવાનું છે એવું બધું છે. તો હાલો બાકી હું દાંતણ કરી લઉં. બાકી જો અમારા કાળુભાઈ છે ને એને ઘડીએ હક ન થાય અહીંયા બધી વસ્તુ પીડી હોય ને ખવડાવવાની. જો હું કેટલા વાગ્યા આમ જો કેવા વહેલા તમે 5 વાગે આવો, ગમે ત્યારે આવો, બહાર વહી આવે. ને શું છે લાડવા, તો લાડવા બનાવેલા છે કૂતરા માટે એવું બધું છે. જો આ કેવું બેહી ગયું એ જો, અને એવું બધું છે ને. બાકી આપણે આપણું દાતાર યાર કર્યું છે એવું બધું છે. તો જો મિત્રો એ તો સપોર્ટ કરવા મળ્યા ઘડીકમાં. હવે ઉપાધિ ની સવારે કદાચ આપણે ન આવવાનું હોય ને તો એ ધરાને હવે અત્યારે ખાઈ લે. લાડવા છે, પછી બ્રેડ છે, પછી બિસ્કિટ છે, અને આ પાણી 2 બાજુ ભરેલા છે, પીન વાંધો ન આવે. અને હું એવું બધું છે. બાકી મારા યશ કાકા શું કરે છે? શું કરો છો યશ કાકા? તાપી સવી ભાઈ, હે તાપી સવી. તો જો આપણે તાપવા આવી ગયા છે. અને ટાઈટ તો મને ભાઈ પછી અહીંયા આવ્યું ને ટાઈટ વહી ગઈ એવું બધું છે. બાકી એવું બધું છે. હાલો વિડીયોમાં બન્યા રહીજો, મજા આવશે.
મિત્રો જો સરસ મજાની ઓટલા ઉપર સણ પણ નાખી દીધી છે અને છે ને હવે અમારા યશ કાકા છે ને ઈ જો સરસ મજાના કુંડા ભરે છે. કેમ છે? મજામાં? બધું છે જો આ બધા ફરતે ફરતે જો અહીંથી તે લઈ આ બધે બાજુ ફરતે ફરતે કુંડા મેલેલા છે તો એ ભરે છે એવું બધું છે ને. બાકી છે ને આની અંદર જે વૃક્ષ ચોપેલા છે એમી જે એને પણ પાઈ દીધેલા છે એટલે કાંઈ ઉપાધિ વાળું છે નહીં. બાકી છે ને એવું બધું છે. બાકી આપણી સેવા ગમે તો લાઈક કરજો, ચેનલ પર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરતા જજો અને પેજ ઉપર આવ્યો હોય તો ફોલો કરજો અને ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરી લેજો. જીદિયા ટીમ ટૂટસર જો અમારા યશ કાકા છે ને સરસ મજાના બધા કુંડા ભલે છે એવું બધું છે. બાકી જો ઘોર જંગલ અત્યારે તો આ બાજુ લીરગરા ને એવું બધું છે કે નહીં અને અંધારું તો એવું છે ને ઠંડીની વાત કરવામાં એવું બધું છે. બાકી વિડીયો ગમે તો લાઈક કરજો અને જોતા રહેજો, મજા આવશે. તો મિત્રો અત્યારે વાગ્યા છે 7 અને તમે હજી પણ અંધારું છે એવું બધું છે ને. બાકી આ અંધારું છે હજી મેઘરવો એટલો બધો પડે છે ને એની વાત પૂછુમાં એવું બધું છે. તો હવે જઈશું ઘરે અને ઝાડવા પાયા છે, થોડુંક ઘણા કુંડા ભરી નાખ્યા છે અને થોડું ઘણી ગલુડાને પણ ખવડાવી દીધું છે એવું બધું છે. શું કહેશો કાળુભાઈ? ચાલો બાય બાય ટાટા. આજે કુંડા ભરીએ પછી રામ રામ ને સીતારામ સાથે આ કૂતરાને બિસ્કિટ પીડ્યા હતા એ મેં ખાધા છે અને અહીંયા ખાવાના છે બે ને મારે ખાવાના ને એને ખાવાના. પારસ કાકા છે અને એ બધું કામ થઈ ગયું છે, થોડું થોડું બાકી અને છે. એ પણ એમને અહીંયા 7 વાગ્યા તો આ અંધારું કેમ? હું એમ કહું આ શાળો કહેવાય, ટાઈટ બહુ છે, મોઢામાંથી નાકમાંથી બધેથી ધુવાડા નીકળે છે. કોક ને એમ થાય કે આ બીડી પીતા છે અહીંયા એમ થાય છે પણ કાંઈ વાંધો નહીં. અંધારો છે ને ઝાકળ જ પડે છે, ગામડાની ભાષામાં ઝાકળ કહેવાય. આ કદાચ ગમે એવું હોય ને તો ભીના થઈ જાય ને ટાઈટ તો વાય જ છે પણ મૂંઝાવા નથી થતું. ભલે અંધારું હોય, બધું કામ થઈ ગયું છે, થોડુંક બાકી છે કરી નાખું છું. તો એવું બધું છે. તો અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર પહેલી વાર આવે તો સબસ્ક્રાઇબ કરતા જજો અને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી મિત્રો.